નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલ. અહીં મળશે આજની ટોપ તાજી અને મહત્વની ખબર સૌથી ઝડપી ગુજરાતી ભાષામાં. તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. 1. ગુજરાતમાં આજે ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી હીટ વેવની ચેતવણી જાહેર કરતા લોકોને બપોર દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. 2. ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધી રહી છે. શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખી રહ્યા છે અને તારીખની રાહ જોઈ રહ્યા છે. 3. અમદાવાદ શહેરમાં આજે ટ્રાફિકનું ભારે દબાણ જોવા મળ્યું હતું. એસજી હાઈવે, આશ્રમ રોડ અને રિંગ રોડ વિસ્તારમાં લાંબા ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. 4. સુરતના હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં વધારો થતા વેપારીઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નાના અને મોટા કારખાનાઓમાં કામકાજ ફરી તેજ બન્યું છે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આગામી મહિનાઓમાં વધુ સારા પરિણામોની આશા છે. 5. ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરતા માછીમારોને દરિયું ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. 6. વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો અને શેડ હટાવવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. તંત્રે નિયમોનું પાલન જરૂરી હોવાનું જણાવ્યું છે. 7. રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક વિસ્તારોમાં ઘણા દિવસોથી નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મ્યુનિસિપલ તંત્રે ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. 8. અમદાવાદ એરપોર્ટ પર આજે ઉનાળાની રજાઓને કારણે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. દેશ વિદેશ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા એરપોર્ટ ઓથોરિટીએ વધારાની સુવિધાઓ ગોઠવવાની જાહેરાત કરી છે. સુરક્ષા તપાસ માટે વધારાનો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે. 9. ગુજરાતના અનેક શહેરોમાં આજે વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન બન્યા હતા. ગરમીના કારણે વીજ વપરાશમાં વધારો થતા ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું વીજ વિભાગે જણાવ્યું છે. તંત્ર દ્વારા ઝડપી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 10. સુરત શહેરમાં સોનાના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રીજી અને લગ્ન સિઝનના કારણે સ્થાનિક બજારમાં ખરીદી વધી રહી છે. વેપારીઓ અનુસાર આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 11. જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા નશાબંધી અભિયાન વધુ કડક બનાવવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ગેરકાયદેસર દારૂના વેચાણ સામે વધુ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 12. ગાંધીનગરમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસ કાર્યો અને નવી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિવિધ વિભાગોના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા અને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. 13. ગુજરાત યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક સત્ર માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું છે. ગુજરાતમાં આજે ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી હીટ વેવની ચેતવણી જાહેર કરતા લોકોને બપોર દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. 2. ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધી રહી છે. શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખી રહ્યા છે અને તારીખની રાહ જોઈ રહ્યા છે. 3. અમદાવાદ શહેરમાં આજે ટ્રાફિકનું ભારે દબાણ જોવા મળ્યું હતું. એસજી હાઈવે, આશ્રમ રોડ અને રિંગ રોડ વિસ્તારમાં લાંબા ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. 4. સુરતના હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં વધારો થતા વેપારીઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નાના અને મોટા કારખાનાઓમાં કામકાજ ફરી તેજ બન્યું છે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આગામી મહિનાઓમાં વધુ સારા પરિણામોની આશા છે. 5. ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરતા માછીમારોને દરિયું ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. 6. વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો અને શેડ હટાવવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. તંત્રે નિયમોનું પાલન જરૂરી હોવાનું જણાવ્યું છે. 7. રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક વિસ્તારોમાં ઘણા દિવસોથી નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મ્યુનિસિપલ તંત્રે ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. 8. અમદાવાદ એરપોર્ટ પર આજે ઉનાળાની રજાઓને કારણે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. દેશ વિદેશ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા એરપોર્ટ ઓથોરિટીએ વધારાની સુવિધાઓ ગોઠવવાની જાહેરાત કરી છે. સુરક્ષા તપાસ માટે વધારાનો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે. 9. ગુજરાતના અનેક શહેરોમાં આજે વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન બન્યા હતા. ગરમીના કારણે વીજ વપરાશમાં વધારો થતા ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું વીજ વિભાગે જણાવ્યું છે. તંત્ર દ્વારા ઝડપી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 10. સુરત શહેરમાં સોનાના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રીજી અને લગ્ન સિઝનના કારણે સ્થાનિક બજારમાં ખરીદી વધી રહી છે. વેપારીઓ અનુસાર આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 11. જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા નશાબંધી અભિયાન વધુ કડક બનાવવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ગેરકાયદેસર દારૂના વેચાણ સામે વધુ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 12. ગાંધીનગરમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસ કાર્યો અને નવી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વિવિધ વિભાગોના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા અને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. 13. ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્ર માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું છે.